નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ સેમેસ્ટર 2 તેમાં પહેલું યુનિટ આપણું ચાલુ છે. પહેલા યુનિટનો આ ત્રીજો વિડીયો આપણે જોઈએ છીએ. તેના પહેલા વિડીયોમાં આપણે એક સરસ મજાની પોએમ જોઈ, આઈ વિલ બી ધેટ. તેમાં બાળક અલગ અલગ પ્રકૃતિના તત્વો બનવા માગે છે, પણ સમાજ તેમ બનવાની તેને ના પાડે છે. તેને લગતી એક્સરસાઇઝ આપણે જોઈ. બીજા વિડીયોમાં આપણે કી ટુ હેવન જે પ્લે છે તે જોયું, અને તેનાલી રામન કેવી રીતે ફેક સાધુને ખુલ્લો પાડે છે તથા પોતાના રાજ્યના લોકોને કેવી રીતે બચાવે છે તે જોયું, અને તેને લગતા પ્રશ્નો અને જવાબ આપણે જોયા. છેલ્લે આપણે એક સરસ મજાનું ટંગ ટ્વિસ્ટર પણ જોયું હતું. આજે આપણે શરૂ કરશું એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 એ રીડ ધ ફોલોઈંગ પેસેજ. અહીં જે પેસેજ આપ્યો છે તે વાંચવાનો છે અને ત્યારબાદ આ ટેબલ કમ્પ્લીટ કરવાનો છે, સેન્ટેન્સ પૂરા કરવાના છે. જ્હોન કેન, જ્હોન કેન નોટ. જ્હોન જે કરી શકે છે તે આ બાજુ અને જે કરી શકતો નથી તે આ બાજુ. સૌપ્રથમ આપણે પેસેજ આખો વાંચી લઈએ. જ્હોન ઇઝ એન એક્રોબેટ. હી વર્ક્સ in the great global circus. He practices very hard for his shows. He can perform on a high swing. He can ride a motorcycle. He can walk on a rope at a great height, but he cannot ride a horse. He cannot jump through fire ring. He cannot play tricks like jokers. Now complete the sentences. John can, John cannot. John જે કરી શકે છે તે આ બાજુ લખશું, અને જ્હોન કરી શકતો નથી તે આ બાજુ લખશું. He can perform on a high swing. He can ride a motorcycle. He can walk on a rope at a great height. મોનોસાયકલ એટલે એક પૈડાવાળી સાયકલ. સર્કસમાં આવું જોઈએ ને. બાઇસિકલ એટલે બે પૈડાવાળી, ટ્રાયસિકલ એટલે ત્રણ પૈડાવાળી. જ્હોન કેન નોટ જે કરી શકતો નથી તે વસ્તુઓ અહીં લખશું. જ્હોન કેન નોટ રાઇડ અ હોર્સ. John cannot jump through a fire ring. He cannot play tricks like jokers. Activity 3B. Work in groups. List 5 different ways in which you can and cannot use a ruler. Think differently. You can write more answers and put them on the notice board. તમારે એવું અહીં એક લિસ્ટ બનાવવાનું છે કે રૂલર એટલે કે ફૂટપટ્ટી, ફૂટપટ્ટીથી જે કાર્યો કરી શકો છો તે યુ કેન બાજુ આવશે, અને જે કાર્યો કરી શકતા નથી તે કેન નોટ બાજુ આવશે. વી કેન ડિગ અ હોલ વિથ અ રૂલર. ફૂટપટ્ટીની મદદથી એક ખાડો તમે ખોદી શકો છો. વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. સર્કલ
એટલે કે વર્તુળ બનાવી શકતા નથી. આટલી પ્રેક્ટિસ પછી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જે કાર્ય આપણે કરી શકીએ છીએ તે કેન સાથે આવશે અને જે કાર્ય કરી શકતા નથી તે કેન નોટ સાથે આવશે. આ રીતે ફૂટપટ્ટીથી કરી શકાતા કાર્યો વી કેનથી બનાવીને અહીં લખો અને નથી કરી શકાતા તેવા કાર્યો વી કેન નોટથી બનાવીને અહીં લખો. આ એક્ટિવિટી તમારે ગૃહ કાર્યમાં કરવાની રહેશે. Activity 4, work in pair. What can your pet dog do for you? Complete the paragraph. પેટ ડોગ એટલે પાલતુ કૂતરો તમારા માટે શું કરી શકે છે તે અહીં આપણે લખવાનું છે. ફકરાની શરૂઆત કરીને જ આપેલી છે. આઈ હેવ અ પેટ ડોગ. ઇટ ઇઝ વેરી ક્યુટ. It has long and silky hair. Its name is Tom. It is like my family member. It can do many things for me. It can catch a ball when we play. It can carry my school bag. આગળ આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ. It can make me laugh. It can bring the newspaper from the door. It can engage my entire family. It can run a race with me. આ રીતે આપણે જવાબ લખી શકશું. આગળ વધીએ છીએ એક્ટિવિટી 5 તરફ. 5A, read the 2 dialogues given below. 2 ડાયલોગ આપ્યા છે તે વાંચીએ. પિંકી: આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ? મમ્મી સેઝ, હિયર ધે આર. પિંકી: થેન્ક યુ મમ્મી. બીજો ડાયલોગ છે નયના: આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, કેન આઈ યુઝ યોર મોબાઈલ? મીના: નો સોરી. નયના: ઇટ્સ ઓકે. કેનનો ઉપયોગ પરવાનગી લેવા માટે પણ થાય છે તે અહીં દર્શાવ્યું છે. એક્ટિવિટી 5B આપણે કરીએ. વર્ક ઇન પેસ, કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ્સ. આ ડાયલોગ્સ આપણે વાંચવાના છે અને જ્યાં ખાલી જગ્યા છે ત્યાં લખવાના પણ છે. ત્યારબાદ આપણે તેને ક્લાસમાં ભજવશું, એક્ટ કરશું. યુ: આઈ ડોન્ટ હેવ મની. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. કેન યુ ગીવ મી 500 રૂપીઝ? યોર ફ્રેન્ડ: યસ, વાય નોટ? યુ: થેન્ક યુ વેરી મચ. આઈ વિલ રિટર્ન ધ મની નેક્સ્ટ વીક. રશ્મિ: My scooty has a problem today. I want to go to the market. Can I take your scooty? Komal: No, sorry. Rashmi: But it is urgent. Third one, Vedansh: I want to go to Baroda. I don't know the time of next train. Can you help me? Jay: No, I don't know. I am new here. Vedansh: Oh, it's okay. ત્રણેય ડાયલોગમાં આપણે જોયું કે જ્યારે પણ કાંઈ વિનંતી કરવાની આવે છે ત્યારે કેનથી પ્રશ્ન પૂછાય છે. કેન યુ ગીવ મી 500 રૂપીઝ? કેન આઈ ટેક યોર સ્કૂટી? કેન યુ હેલ્પ મી? તો વિનંતી માટે પણ આપણે કેન વાપરીએ છીએ. ફરીથી પાછું એકવાર યાદ કરાવી દઉં તમને કે જ્યારે કેનનો ઉપયોગ થશે ત્યારે હંમેશા વર્બ એટલે કે ક્રિયાપદ છે તે મૂળ સ્વરૂપમાં આપણે લખશું. કોઈ પણ વાક્ય તમે જોઈ લો, બરાબર? એક્ટિવિટી 6A, read the dialogue carefully. Janki: Uncle,
I don't feel well today. Uncle, oh, you should go to bed. I'll call a doctor. Janki, Uncle, can I watch a film on TV, please? Uncle, no, you should not watch TV. You should take rest. અહીં શુડનો ઉપયોગ થયો છે. આપણે સામાન્ય રીતે શુડ કોઈને સલાહ આપવા માટે વાપરીએ છીએ. જાનકીને મજા નથી આવતી એટલે તે અંકલને કહે છે કે હું શું કરું. ત્યારે અંકલ કહે છે કે તું આરામ કર, તારે આરામ કરવો જોઈએ, હું ડૉક્ટરને બોલાવું છું. જાનકી એમ પૂછે છે કે હું ફિલ્મ જોઈ શકું? તો અંકલ એનો જવાબ આપે છે, યુ શુડ નોટ વોચ, તારે જોવું જોઈએ નહીં. યુ શુડ ટેક રેસ્ટ, તારે આરામ કરવો જોઈએ. નાઉ ગીવ યોર સજેશન્સ ટુ વિકાસ ફોર ધીઝ સિચ્યુએશન્સ. વિકાસ ઇઝ ઇલ. He is going to school. વિકાસ માંદો છે અને તે શાળાએ જાય છે. તો જ્યારે વિકાસ માંદો છે ત્યારે તેણે શાળાએ જવું જોઈએ નહીં. He should not go, જવું જોઈએ નહીં, ટુ સ્કૂલ. He should go to a doctor, તેણે ડૉક્ટર પાસે જવું જોઈએ. એ જ પ્રમાણે અહીં વાક્યો આપ્યા છે, સિચ્યુએશન આપી છે, તેમાં આપણે સજેશન્સ આપવાના છે, શું કરવું જોઈએ અને શું કરવું જોઈએ નહીં. વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી, યુ આર વોચિંગ હિમ. આપણે જ્યારે જોઈએ કે વિકાસ વૃક્ષ કાપે છે તો આપણે તેને સલાહ તો આપવી જ જોઈએ. યુ શુડ નોટ કટ ધ ટ્રી, યુ શુડ સેવ ટ્રીઝ. અથવા તો આપણે એમ કહી શકીએ, યુ શુડ પ્લાન્ટ અ ટ્રી. વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, ધ રેડ લાઇટ ઇઝ ઓન. આપણે જાણીએ છીએ રેડ લાઇટ હોય ત્યારે આપણે વાહનો ઊભા રાખી દેવાના હોય છે, રસ્તો ઓળંગવાનો હોતો નથી. યુ શુડ નોટ જમ્પ ધ રેડ લાઇટ, યુ શુડ વેઇટ ધેર. રેડ લાઇટ હોય ત્યારે તેને ક્રોસ કરીને આગળ જવું જોઈએ નહીં, ત્યાં રાહ જોવી જોઈએ. વિકાસ ઇઝ વીક, હી ડઝ નોટ ઇટ ફ્રૂટ્સ. ફ્રૂટ્સ ખાતો નથી અને તે ખૂબ જ નબળો છે, તો આપણે તેને કહી શકીએ, યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ, યુ શુડ ઇટ ફ્રૂટ્સ. તારે ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ નહીં, તારે ફ્રૂટ્સ ખાવા જોઈએ. વિકાસ હેઝ 2 pencils, his friends has no pencil. You should give a pencil to your friend. આપણે એવું કહી શકીએ. વિકાસ is walking slowly. His school bell rang. ધીમે ધીમે જાય છે અને તેની શાળાનો બેલ વાગી જાય છે, તો આપણે તેને સલાહ આપી શકીએ, સજેશન કરી શકીએ. યુ શુડ નોટ વોક સ્લોલી, યુ શુડ વોક ફાસ્ટ. તારે ઝડપથી ચાલવું જોઈએ. શુડ સામાન્ય રીતે આપણે આગળ વાત કરી તે પ્રમાણે સલાહ આપવા માટે, સજેશન આપવા માટે વપરાય છે. અને શુડની સાથે પણ આપણે ક્રિયાપદનું મૂળરૂપ વાપરીએ છીએ. Work in pairs, match A with B and make meaningful sentences. A વિભાગ અને B વિભાગના વાક્યોને યોગ્ય રીતે જોડી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. ઉદાહરણ આપેલું છે, યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ. યુ શુડ નોટ વોચ સો મચ. આ રીતે આપણે વાક્યોને જોડીને નવા વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય આ મુજબ બને, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. યુ શુડ ગો ટુ બેડ.
It is late and you are very tired. You should go to bed. આ રીતે આપણે વાક્યો બનાવવાના રહેશે. The station is very far from here. We should take an auto. The station is very far from here. We should take an auto. The red traffic light is on. We should stop our car here. હમણાં જ આપણી વાત થઈ કે ટ્રાફિક લાઇટ રેડ હોય, ટ્રાફિક સિગ્નલ રેડ હોય ત્યારે આપણે વાહનો આગળ લઈ જવા જોઈએ નહીં. My friend cannot solve this sum. I should help him. My friend cannot solve this sum. જો તેને આવડતો નથી તો I should help him. મારે તેને મદદ કરવી જોઈએ. We should clean the school ground. It is dirty. છઠ્ઠું વાક્ય આ મુજબ બનશે. You should not touch the electric plug. Your hands are wet. હાથ ભીના હોય ત્યારે જો આપણે ઇલેક્ટ્રિક પ્લગને અડીએ તો શોર્ટ લાગવાની સંભાવનાઓ રહે છે. માટે we should not touch electric plug when our hands are wet. We should not take this route. It is a very rough road. She should not reach school late. Today is her exam. એક્ઝામના દિવસે તો સમયસર પહોંચવું જ પડે ને, ખરું ને?